અનુવાદ: ભૌતિક જગતમાં દેખાતા ભગવાનના વિરાટ વિશ્વરૂપનો ખ્યાલ કાલ્પનિક છે. ભગવાનને રૂપ હોય છે એ વાતને અલ્પજ્ઞ શિખાઉ લોકો સમજી શકે તે માટે આ કલ્પના છે. પણ ખરી રીતે ભગવાનને કોઈ ભૌતિક રૂપ નથી. ભાવાર્થ: વિવિધ અવતારોની સાથે ઉલ્લેખ કરવામાં આવતો નથી, કારણ કે ભગવાનને વિશ્વરૂપ છે કે વિરાટ રૂપ છે એ વિચારનો ભગવાનના ઉપરોક્ત બધા અવતારો દિવ્ય છે અને તેમના દેહોમાં ભૌતિકતાની છાંટ પણ નથી. બદ્ધ જીવાત્માનો દેહ અને આત્મા જેમ જુદા હોય છે એમ અવતારોના દેહ અને આત્મામાં ભેદ નથી. વિરાટ રૂપમાં જુદા જુદા ગ્રહોને ભગવાનના હાથ, પગ વગેરે લેખવામાં આવ્યા છે. ભગવાનની ભૌતિક દેવ તરીકેની કલ્પનાને તેમના સાચા રૂપોની યાદીમાં ગણવામાં આવતી નથી. પરમાત્મા તરીકે ભગવાન દરેક ભૌતિક પદાર્થના અણુઓમાં પણ રહેલા છે, છતાં તેમનું બાહ્ય ભૌતિક રૂપ ભગવાન અને જીવાત્માઓ બંનેને માટે એક કલ્પના માત્ર છે.